કારણ બાકી આની અંદર તો મારું જીવનમાં અને ઘણા કાલથી ને એક બોર્ડ મારી દેવો તો કાલથી ઉધાર બંધ. આ બોર્ડ તો મારું જ પડશે. ઉધાર આલી ને મજા નહીં આવતી. હવે ગમે ત્યાં આવો ને કહી દેવો કે ઉધાર બંધ. આજે ને ઉધારનો ધંધો જ નહીં કરવો. કશો વાંધો નહીં. હવે જે આવે ને એના અત્યારથી કહી દેવો કે ઉધાર બંધ. કશો વાંધો નહીં. આ ધંધો જ ના કરે. રોટલા છે, આ રોટલા, આ ખીચડી અને આ ચા. છાસ નહીં, છાસ વગર રાવણ છે. લે બોલ, એ બોલ. ધ્યાન સાસ હું રાડે પાડ કરો હું થયું સાસ લઈ જાના. સાસ થઈ ઓ સાસ જો લાવ પૈસા. રોટલા છે, શાક છે, પણ સાસ વગર. પૈસા લાવ પૈસા. પૈસા તું જા તો પેલા પુનાન જઈને કહેજે તો આપણું ખાતું ચાલો છે. પુના આપશે તું જા. એ ખાતું ચાલો આજે છે. આવ જા ખાલી તું મારું નામ તો જઈને કહેજે કે ભરતે મંગાવીને કહે. તમારું નામ દોઈ લે. હા મારું નામ દે જા. હા તો જવું હો. હા ઉપર જા. મારે ખાવું ભૂખ લાગી છે. એ હાલ જલ્દી આવજે પાછો ઈ ઉભો ના રહેતો. ના હાલ જાવ. એ હાલ જાવ. હા જા. વાતે ના વળતો હો. ચાલો ને. શું ભાઈ? સાસ પૈસા લાવ્યો? ખાતર લખી દેવાના આપડા. ના ભાઈ ના ખાતું તમારું વધી ગયું એટલે ખાતામાં નહીં મળે. અને હમણાં આ જે ઉધાર વસ્તુ રહી ને એ એક જાદુ હોય બરોબર. અને જાદુ કરો ને એટલે પછી તમે ગાયબ થઈ જાઓ. ને હવે થોડા ગાયબ થઈ જતા છે. એટલે આ ઉધાર આલી એટલે એ જાદુ જ છે ને તું જાદુ ઉધાર આલી. અરે બાકી ના પડે અમે થોડા કોઈ પૈસા લઈને લાવી જતા છે. ચલો કના પૈસા લઈને કના રહી ગયા. આલે રહી ગયા પણ મારે અત્યારે હાલવાનું નહીં. સાલ ભાઈ પેલા ભરત ના નામે લખી દેજે. એ બે નું બંધ કર્યું હું. બે નું બંધ કર્યું. બે નું બંધ કેમ કે નોમું વધી ગયું. હું હાલ ભરત ના બોલાઈને આવું. અરે તમને બોલાયેલા ભરત ને બોલાયેલા તું ભરત ના હાલ બોલાઈને આવું. બંધ કર્યું ઉધાર બંધ જ કરી દીધું. હારું તો આવું ભરત બોલાય ના હો કશું વાંધો નહીં. ઉધાર લેવાય બાકી ભરત બોલાય ના અંદર બોલો તો ભરત બોલો વાતી બીક લાગે કોઈ. અરે ઉધાર હાલતો હતો અત્યારે સુધી તો હાલ્યું. કશું વાંધો નહીં. તમે પૈસા હાલો અને લઈ જાઓ તો ના પાડીએ. કશું વાંધો નહીં. તમે તો પૈસા હાલી લઈ જાઓ. આપણે તો એક વાર બેઠા હું ધંધો લઈને બેઠા એટલે ધંધો તો કરવાનો હતો પણ રોકડાથી બાકી નહીં. આપડે તો ધંધો લઈને બેઠા રોકડાથી લાવવાનું રોકડાથી હાલવાનું. આપડે તો ધંધો જ કરવો હોય ને બાકી પણ બાકીનો ધંધો બંધ હવે. બાકીનો ધંધો જ નહીં ને રોકડા લાવો રોકડા લઈ જાઓ તમે. લે પેલા ને સાસ લેવા ચાલ્યો જો હજુ ને હું એને કહેતો તો કોઈ વાતે વળી જશે ને એટલે અરે વાતોડી જ છો વાતો જ કરો. વાતો તારો હગલો મારી આપણને પકડા કરીને કે પેલો પૂરો ઉત્સવ ના માનું દેવું તું ના તારે તારું હું નામ દે. કેમ તું એકજે બરોબર ના પાડે શું વાત કરું. પાછો મને એવું કે તમને ઉધાર આલી છું તો તમે ગાયબ થઈ જશો કે આવું કે હવે આવું કેવા મને ના આવે હા આવું કેવાનું આવું કેવા મળ્યો પતાય જબર કેવાય ભાઈ તું યાર ના પાડે ગલે હે અરે મારી આપણને પકડા કરી નાખે તારી આટલી સાસ દખે થઈ. હવે હવે હા મારો વિગો વેચી મારું પછી આટલી સાસ મને મને મેળો મારી ગયો. વિગો વેચી મારું અરે રૂપિયા વાળો તો લોકોના મેળો મારે નહીં વાપરો. તું એ જેટલા પુણ્યના ગલ્લે આવશું હેડ આવશું. વીઘા વેકે રૂપિયા વાળા ના થવાય અને થોડી મહેનત કરો અને મહેનત કરીને રૂપિયા વાળા થવાય. એમ થવાય મહેનત કરી વીઘા વેકે રૂપિયા વાળા થઈ જવાનું. મને કઈ મહેનત બધું કરતા આવડતું જ નહીં બરાબર. પૈસા વેચીને રૂપિયા વાળો થાવ ને. જમી વેકીને રૂપિયા વાળો ના થવાય પરસો ઉપાડી રૂપિયા વાળું થવાય. પણ મને કશું આવડતું જ એ કરવું પડે ના આવડતો ને તો કરવું પડે. પછી ને ખબર છે ને મને શું આવડે ખાલી હું તને તો પાડે જ દોડાવતા આવડે છે. પાડા ને મને ટેમ્પો આપતા જ આવડે ખાલી. રૂના થઈ ગયા કોકરા રે. આબરૂ ના કોકડા તારા નહીં તું તો અમારા આબરૂ ના કોકડા કઈ 20 રૂપિયા ચાલે દખે તું આવું કરી. એટલે ચમ ભાઈ આ ગોવિંદજી મેં સાસ લેવા મોકલ્યો તો તમે સાસ ના આપી. એટલે હવારે ને દાડો ઉગો ને એટલે બોળ વાગી જશે ઉધાર બંધ.
ઉધાર બંધ ને હા. બોર વાગી જશે ને? બોલ હશે, ઉધાર બોર બંધ. વાગશે ને એટલે અમે માગીશું જ નહીં પણ અત્યારે તો નહીં વાગ્યો ને બોર. પણ લે, એમ નહીં, તમને બહુ વધતા ભાવશે. હા વધતા ભાવશે એમ કે જબર. ઉધાર બંધ. હા ફાવે છે ને? હવે અમને ભાવ પૂછો તો, અમને ભાવ. ફાવે છે ને ના? વાંચવા વાળી હમણાં બધું વાંચતા આવડે છે વધતા આવડે. ખબર નહીં હવે અંગૂઠા સાફ નહીં વધતા આવડે, વધતા. હોવે. શીખની હારમાં ભણ્યા હતા. વાંચતા આવડે છે તે કે વધતા, કે વધતા આવડે. ઈ નેહારમાં અલ્યા, એ ભરતજી, કહું છું, જવાબ આલો, જવાબ આલો. એ તું અહીં હાય એવું લેવાય એ નોર્મલ નક્કી કરવા લાજ કરવાની સાસ લેવા. એ શું થાય શું છે લાજ કેવું લાજ બંધ છે ના કે એ તો કીધું ખરું, કાલ તું તાર બોર માર દેજે, આજ તો નહીં મારે ને કાલ નહીં માગીએ. એમ તો તો કહ્યું. પણ સાસ સાસ લેવાની જ છે ને. સાસ તો ઉધાર તો નહીં યાર. ઉધારનો ધંધો, હા. ઉધારનો ધંધો બંધ કરી દીધો. બંધ કર્યો ને ઉધાર કાલથી બંધ છે ને કેટલા થયા આ પૈસા? પૈસા તો અમારે નોમું જોવું પડે. જોઈ લો જો કાલ હોજે ને મળી જશે બરોબર સમજ્યા ને? અત્યારે છે ચાલો પેટમાં લાગી છે ભૂખ, સાસ ખાવી છે, સાસ રોકડા 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 કાલ આલી છે. બસ. કાલ આખું પણ એ બાપુ છે ને, ખાતું જ વાપરે બંધ મારી. હા. સાસ જ કાલ લઈ જજો ને. પણ અત્યારે લાગી છે એનું હું અત્યારે લાગી છે મઈ કાલ આપી દઈશું હવારે. ગોજે હા કાલ હવારે તમને મોકલો ને હું. આપણો હિસાબ કરાવી દેજો દાદા. બેંકમાં જઈને કાઢી લઈને આવી જવાના આપી દેવા ને? હાલી જ જવાના તારે. એક બાજુ આવજો તું. તારે છે બેંકમાં ખાતું ચાલુ? હા ખાતું બાતું નહીં ચાલુ આ તો ખાલી ને બકાવું છું એવું તારા આવા વાયરીના જ બધા ધંધા છે. આમ સોનું મને હેટ. હાલો ને યાર કાલ આપી દઉં છું યાર. સાત વખત તારા પેટમાં લાય થાય છે તારા ઉનાળો છે ને. આજે કાલ ગરમીનું દુકાન આવવાનું છું તો તને મળી હાલ દઈશું અને એ સોની મોની તું જમીન વાળી ઘેર જજે, ટોકન વાળી આવી ગયો મોટી હેટ ઉપર અહીંથી. એટલે પુનાજી હા. મને લાગી છે બરોબર ની ભૂખ. તમે હાલો યાર, હાલો સાસ હાલો યાર, આવું કેમ કરો? તો ભાઈજી, બોલો. આ કીધું ખરું યાર કે બાપીનો ધંધો જ કરી દીધો હો બંધ. બંધ કર્યો ને? હા. તો કહ્યું ખરો અમે આપી દઈશું. હાલો, અરે, હમણાં એ, પાછા છો, ના, ના, સાસ ચાલવી હોય કે નહીં ચાલવી ના ચાલવી હોય ને તારે હેડો ઠેલો લઈ બેહન જા. ઉભરો, ઉભરો, એ ખેલો.